મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર, કેમ છો? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે જો ભાઈ સરસ મજાના સૂર્યનારાયણ દેવથી, જેનો સરસ મજાનો શ્લોક છે આદિદેવાય નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કરમ દેવાકર નમસ્તુભ્યમ આદિત્ય સ નમસ્કાર હે નિત્યકુર્વ દિને દિને જન્માંતર ક્ષેત્ર સુન દારિદ્રનો પ્રજાયતે. હે સૂર્યનારાયણ, જેવી અમારી દરિદ્રતા હાલશો. અને બસ સરસ મજાના રાધે કૃષ્ણ છે. અને જો ભાઈ એલિફન્ટથી આપણી મોર્નિંગ સરસ મજાના બાળકોની ગિફ્ટથી સ્ટાર્ટ થઈ છે. જો ભાઈ કેવું મસ્તનું એલિફન્ટ છે. જો ભાઈ છે ને, જો ભાઈ બાળકોના રમકડા હવે કેવા મસ્ત મસ્ત આવે છે. આપણે હતા ત્યારે કંઈ આવા એલિફન્ટ બેલિફન્ટ કંઈ આવતા નહોતા. સરસ મજાની છોકરા માટેની ગિફ્ટ લીધી છે. જો એ બાળકો હમણાં ઉઠીને એવા ખુશ થઈ જશે. અરે વાહ, લે એ કોણ બેચું બેઠું એની ઉપર બેઠું છે. ફતું થઈ જાય ઘેલી. લે હાય, હાથી કે તો કીશું હાથી કે તો હા ક્રિશા હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. જો ભાઈ આપણી સેકન્ડ ટાઈમ મોર્નિંગ થઈ ગઈ છે ને આજે જો નાસ્તામાં છે આપણે ચીઝ પફ અને સોસ. ફટાફટ લઈ લઈએ. ચલો બધા ચીઝ પફ ખાવા માટે આપણે આવી ગયા છીએ કિચનમાં. અને આજે બનાવવા છે મારે સાબુદાણાના વડા, કારણ કે નક્ષભાઈને મમ્મીને ને કેયુરને નથી ભાવતા, એટલે મેં કીધું હાલો થોડાક નાસ્તામાં મને ખાવાની ઈચ્છા થઈ છે તો થોડાક આપણે સાબુદાણાના વડા બનાવશું. એના માટે જો અમે આટલી વસ્તુ લઈ લીધી છે. મગફળીના દાણા છે, મને અધકચરા મને ખાવામાં આવે ને તો વધારે મજા આવે, ક્રિસ્પી મસ્ત લાગે. સાબુદાણા છે અને બટેટા, આદુ મરચાં નાખી દીધા છે. ચાલો ફટાફટ બનાવી નાખીએ વડા. અને ઉપર આપણે રેગ્યુલર મસાલો કરવાનો હજી બાકી છે. અને બાકી આમાં રાઈસ થઈ ગયા છે. અને આમાં સવારમાં બની ગયો છે ઓરો. કાલે અમે ગયા હતા બહારે નાસ્તા પાર્ટી કરવા માટે, તો કંઈ પછી આવીને કંઈ જમાણું નહીં, એટલે ઓરો મેં બપોર શેકીને રાખ્યો હતો. તો મેં કીધું બનાવવું નથી, હવે કાલે જ બનાવું છું. તો બસ આજે વારો આવી ગયો તો સવારના પોરમાં આપણે ઓરો બનાવીને નાખ્યો છે. ઓરો, રાઈસ. અને નક્ષભાઈ જો આજે સેટરડે છે તો નક્ષભાઈને યસ એન્જોય. અરે વાહ, સો બ્યુટીફુલ. ઓહો, બસ તો આજે નક્ષભાઈ લેશન કરવા બેસે છે અને ક્રિશાબેનને સુવડાવી દીધું છે. આપણે ફટાફટ રસોડામાં લ્યો. હજી બાકી છે, હજી 1 થી 100 બાકી છે. Monday na no. Today is Saturday. Saturday is sometimes is listening day and some is a writing day. Okay? वो तो Monday ના જ કરે છે. Monday ના ચાલે છે. એવું નો ચાલે, લેટન તો ચાલુ પડે. ના, મને તો સારું ચાલો મળીએ થોડી વાર પછી. આપણા વડા મસ્ત ઉતરી જાય ને એટલે તમને પહેલા બતાવી દઉં. બચ્ચા પાર્ટીને કરી દીધા છે બલૂન ને. જો ભાઈ વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો ભાઈ બચ્ચા પાર્ટીને મોજ પડી ગઈ છે. નાક્ષભાઈ મજા આવી ગઈ બેટા? અરે વાહ. જો ભાઈ સેટરડે છે એટલે બે ભાઈ બેન જલસા. ડિંગ 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 ડિંગ. ચા પાર્ટી માટે સરસ મજાની કેક બનાવી નાખી છે. જો ભાઈ પણ મારી કેક ઓગળે, ઓલા જે ચોકલેટ છે ને ઓગળે ને ત્યાં સુધીમાં તો ક્રિશાબેન ધડબડાટી પછાડીને કંઈક કર્યું એટલે મારી બ્રેક થઈ ગઈ છે. બાકી બહુ જ મસ્ત થઈ હતી.
રગડા પાવનો પ્રોગ્રામ છે નામ જો બચ્ચા પાર્ટી જો ભાઈ જો ભાઈ હાલો પાવ રગડો ખાવા હાલો કે તો નક્ષભાઈ ખીચડી ઉભો રહેજો ને આમ જો કેમ કરીશ હેપી બર્થડે ડ્રિંકિંગ કરજો જન્મદિવસે હું વીતી ગયેલા વર્ષની ભૂલો અને સિદ્ધિઓનો હિસાબ કરું છું. લાગે છે મારું કેદી આવશે હવે આવનારા મૂકી દે બોલાય હેપી બર્થડે સોંગ નથી કરવું ભાઈ નથી આવતું તો હાલો 1 2 3 બંધ સ્ટાર્ટ કરી દો હેપી બર્થડે હાલો ટુ યુ લિંકિંગ કરો લાવ ફોન લે બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ જા ક્રિશુ નજીક જા ડિયર ક્રિશાનક્ષ હેપી બર્થડે ટુ યુ ગોડ બ્લેસ યુ મે ગોડ બ્લેસ યુ મે ગોડ બ્લેસ યુ ડિયર ચિલ્ડ્રન્સ હેપી બર્થડે ટુ યુ યે જેવી અત્યારે લાઇટ વહી ગઈ છે અને બસ જો આવું કંઈક છે તો મળીએ કેક ખાઈને બસ ફ્રી થઈ ગયા અને મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર સાયોનારા